આજે બસ ચાલક છે તેની સાથે કોના લીધે अकस्मात થયો? अकस्मात कैसे हुआ एक्सीडेंट कैसे हुआ? किसने टक्कर मारी? टक्कर किसने कैसे मारी? बाइक वाले का ध्यान नहीं था। मारी? एक मिनट कैसे अकस्मात कैसे हुआ? अकस्मात कैसे हुआ? धक्को नहीं मारवानो अकस्मात थयो छे, सवाल पूछिए छे कैसे हुआ? एक मिनट भाई, कैसे हुआ? कैसे एक्सीडेंट कैसे हुआ? हम आपका पक्ष रखना चाहते हैं। गलती किसकी थी? बाइक वाળો 50-55 ની સ્પીડમાં હતો ને આજુબાજુ જોયા વગર ડાયરેક્ટ રસ્તો ક્રોસ કર્યો છે બાઇક વાળાએ। यार साइड में कैसे एक्सीडेंट हुआ? બાઇક વાળો સ્પીડમાં હતો, આજુબાજુ જોયા વગર ગાડી જવા દી સીધી। કેટલી સ્પીડમાં હતી ગાડી? કમ સે કમ 50-60 ની સ્પીડમાં હતી બાઇક વાળાની સ્પીડ। ચોક્કસથી આજે બસ ચાલક છે તેની સાથે પણ આપણે વાતચીત કરી। ચાંદખેડાના હીરાધન ચોકડી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ સ્કૂલ બસ છે અને એક ખાનગી સ્કૂલના બસના દ્વારા આજે અકસ્માત સર્જ્યા હોવાનો આક્ષેપ જે છે તે અહીંયા સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। આજે બાઇક પર આ બસ ચડાવી દેવામાં આવી છે ત્યારે સ્વાભાવિક છે કે આ બસ કેટલી સ્પીડમાં હતી તે ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય બન્યો છે। હાલાકી આજે બાઇક ચાલક છે તે બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને લઈને તેને સારવાર અર્થે 108 બોલાવી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। અત્યારે ખાસ કરીને પોલીસની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે આ જે બસ છે તે દિવસ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે અકસ્માત કોને કર્યો હતો અને કયા કારણોસર અકસ્માત થયો તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય બન્યો છે। કેવી રીતે અકસ્માત થયો, કોઈ જોયો છે? आया थी बाइक, स्कूल बस आ रही थी और फिर यहाँ से ये बाइक वाला आ रहा था, ये बहुत ओवर स्पीड में था। स्कूल बस वाला बहुत ज्यादा ओवर स्पीड में था। लाइव मेरे सामने हुआ, यहाँ से हम लोग आ रहे थे, एक बाइक वाला हमारे आगे ही था और ये बस वाला बहुत ही ज्यादा स्पीड में था। अच्छा। तो दोनों एक साथ फिर टकरा गए। अच्छा, और स्पीड वाला बहुत कैसे आपने देखा? कैसे देखा? ગાડી હે ને આ ગાડી ગ્લોબલ વાળાની ગાડી હતી ને એ બહુ ફાસ્ટમાં આવતી હતી અને બાઇક વાળાને જે ટર્ન મારતો હતો ત્યારે એકદમ ફાસ્ટમાં એના ઉપર ચડાવી દીધી। બાઇક વાળાનું હેલ્મેટ બી તોડી નાખ્યું છે અને બહુ ઇન્જરી એને થઈ જાય। અમારે તો એ જ કહેવાનું છે કે આ 4 રસ્તામાં ઘણી વખત એવા રજૂઆતો કરી છે કે અહીંયા ગાડી બમ્પ અમારે જોઈએ છે। હું પોતે લેન્ડમાર્ક ગ્રીનનો ચેરમેન છું અને મેં બી લેખિત રજૂઆત કરેલી છે। એમ અકસ્માત થતા તમે જોયો છે? અકસ્માત થતા મેં જોયો છે, આપણે અહીંયા સામે જ છે, ત્યાંથી આ બસ વાળો સ્પીડમાં આવતો હતો તો અહીંયા પેલા જે ટક્કર મારી, આ ટક્કરથી 50 મીટર પેલો છોકરો આગળ ગયો છે। એ છોકરાને બહુ સ્પીડ હશે બસની, એ આપણે નથી જોયું, બસની સ્પીડ હતી, છોકરો 50 મીટર દૂર ગયો છે। અનેક પ્રત્યક્ષદર્શી છે, તેમની સાથે વાતચીત કરીશું। શું નામ છે તમારું? અલ્પેશ રાવત સાહેબ મારું। અચ્છા, જોયું તમે અકસ્માત થતા? હા, મેં જોયું અને સ્પીડમાં જ ગાડી હતી સાહેબ। અચ્છા, કોણ સ્પીડમાં હતું? કેવી રીતે? આ જ ગાડી વાળી, હા ભાઈ અહીંથી આવતો સ્કૂલમાંથી આ સ્પીડમાં જ આવતો સાહેબ। 60-70 ની સ્પીડ હતી સાહેબ બસની? હા, અને પેલા અને 50 મીટર દૂર આને ફેંકી દીધો અમે। અચ્છા, હા, વાંક કોનો લાગે છે? વાંક આ ગાડી વાળાનો સાહેબ। અંદર બેસેલા માણસને વાગ્યું સાહેબ, અંદર બેસેલા માણસને વાગ્યું છે। શું નામ છે વડીલ તમારું? અરવિંદભાઈ, કેવી રીતે અકસ્માત થયો? તમે જોયું નથી? આ મેં હાલ જોયું, અહીંથી આ બાઇક આવતો અને બિલકુલ બ્રેક મારી દીધી, સીધી ટક્કર જ મારી છે। અચ્છા, રિસર્ચ અને હું સામે તો મોટો ગલ્લ કોની ભૂલ લાગે છે? ભૂલ ગાડી વાળાની છે। અચ્છા, બાઇક વાળો કેટલી સ્પીડમાં હતો? બાઇક વાળો સીધો ધીમે આવતો હતો, અહીંથી જ આવતો હતો। અચ્છા, આની સ્પીડ ફૂલ હતી। ચોક્કસથી આ જે બસ છે તે બસના દ્રશ્ય આપને બતાવીએ। ખાસ કરીને આ જે અકસ્માત છે તે અકસ્માત કેવી રીતે થયો તે બસના દ્રશ્ય બતાવીએ। ખાસ કરીને કે આ જે બસ છે તે ખાનગી સ્કૂલ બસ છે અને જે બસ દ્વારા આ અકસ્માત ખાસ કરીને ક્યાંક ને ક્યાંક સર્જવામાં આવ્યો છે તે પ્રકારનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે। હાલાકી આ જે ડાયલ 112 છે તે પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચીને અને વધુ તપાસ હાથ ક્યાંક ને ક્યાંક ધરી છે। જે બાઇક ચાલક હતો તેને અત્યારે ખાસ કરીને એમ્બ્યુલન્સ બોલાવી અને તેને લઈ જવામાં આવ્યો છે, હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ અકસ્માત કઈ રીતનો હતો, શું કહેશો? કાલે બી એક્સિડન્ટ થયો હતો। કેવી રીતે અકસ્માત થયો હતો? કાલે 4 વ્હીલર વાળાએ એક બાઇક વાળા કાકાને બી ઠોકીને જતો રહ્યો હતો અહીંથી। અહીંયા ખાસ બમ્પની જરૂર છે, અહીંયા બમ્પની જરૂર છે અને સ્કૂલ વાન વાળા બધા ખાઈ ફાસ્ટ ગાડીઓ ચલાવે છે। અચ્છા, દરરોજ આજે કોની ભૂલ લાગે છે? આજે બસ વાળાની ભૂલ છે। કેટલી સ્પીડમાં? એ 70-80 ની સ્પીડ હતો। અચ્છા,
ચોક્કસથી આ જે બસ છે તે બસ દ્વારા અકસ્માત ક્યાંક ને ક્યાંક સર્જવામાં આવ્યો છે તે પણ મહત્વની વાત છે અને સાથે જ આ અકસ્માતમાં કોણ મુખ્ય જવાબદાર તે ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય બન્યો છે, પોલીસ તપાસનો વિષય બન્યો છે। ત્યારે જે બસ ચાલક છે તેની સાથે પણ આપણે વાતચીત કરીશું કે અકસ્માત કેવી રીતે બન્યો અને કયા કારણોસર અકસ્માત બન્યો છે અને સાથે જ અકસ્માતનું મુખ્ય કારણ શું રહ્યું તે ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય બન્યો છે। ભાઈ ખોલો ને દરવાજો। ચોક્કસથી આ જે બસ ચાલક છે તેની સાથે કોના લીધે અકસ્માત થયો? अकस्मात कैसे हुआ एक्सीडेंट कैसे हुआ? किसने टक्कर मारी? टक्कर किसने कैसे मारी? बाइक वाले का ध्यान नहीं किसने था। मारी? एक मिनट कैसे अकस्मात कैसे हुआ? अकस्मात कैसे हुआ? धक्को नहीं मारवानो अकस्मात थयो छे, सवाल पूछिए छे कैसे हुआ? एक मिनट भाई, कैसे हुआ? कैसे एक्सीडेंट कैसे हुआ? हम आपका पक्ष रखना चाहते हैं। गलती किसकी थी? બાઇક વાળો 50-55 ની સ્પીડમાં હતો ને આજુબાજુ જોયા વગર ડાયરેક્ટ રસ્તો ક્રોસ કર્યો છે બાઇક વાળાએ। यार साइड में कैसे एक्सीडेंट हुआ? બાઇક વાળો સ્પીડમાં હતો, આજુબાજુ જોયા વગર ગાડી જવા દી સીધી। કેટલી સ્પીડમાં હતી ગાડી? કમસે કમ 50-60 ની સ્પીડમાં હતી બાઇક વાળાની સ્પીડ। ચોક્કસથી આ જે બસ ચાલક છે તેની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો। એ એવું કહી રહ્યો છે કે બસ ચાલકના કારણે જે બાઇક ચાલક છે તેના કારણે અકસ્માત સર્જ્યો છે, પરંતુ ખરેખર કોના કારણે અકસ્માત સર્જ્યો તે પોલીસ તપાસનો વિષય બન્યો છે। પાછળના દ્રશ્ય બતાવીએ, જે પબ્લિક છે તે પબ્લિક પણ અહીંયા ક્યાંક ને ક્યાંક ભેગી થઈ ગઈ છે અને બે મિનિટ યાર, ફૂલ સ્પીડમાં જે બસ ચાલક હતો તેના કારણે અકસ્માત થયો છે અને આ જ જગ્યાએ આ અકસ્માત સર્જાયો છે અને અકસ્માત જે છે તે સર્જાતા ક્યાંક ને ક્યાંક ડાયલ 112 અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। મહત્વની વાત છે, સ્કૂલ બસ છે, સ્વાભાવિક છે જો ખરેખર આ જગ્યાએ અકસ્માત થયો હતો, સવાલ એ થાય કે જો સ્કૂલ બસ આટલી સ્પીડમાં હોય, આ તો ન કરે નારાયણ કોઈ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખાસ કરીને બસમાં ન હતા, પરંતુ જો તે બસમાં હોત તો શું પ્રકારની પરિસ્થિતિ સર્જાત? કારણ કે બસ ફૂલ સ્પીડમાં હતી, 60-70 ની સ્પીડમાં બસ હતી તેવું તે લોકોનું કહેવું છે। ભાઈ અકસ્માત તમે થતા જોયું છે, મારી વાત સાંભળો। આ સાઈડથી બસ આવતી, બાઇક વાળા આવતો બરાબર, પણ એમને સ્પ્રિંગમાં બસ ગાલી નાખી છે। 60-65 ની આમનું રોડનું છે, રોડ અને આઈસીબી બસ આવે, બધું આવે રહ્યું। આ જગ્યાએ પર ડે 2 થી 3 એક્સિડન્ટો થાય પર ડે। અહીંયા ખાસ પંપની જરૂર છે, પંપની। મારે અહીંયા કપડાની દુકાન છે, કોર્નર વાળી કપડાની દુકાન છે મારે। દરરોજ અમે 3 થી 4 એક્સિડન્ટો જોઈએ પર ડે। અહીંયા ખાસ પંપની જરૂર છે। હજુ સુધી 10 થી 15 એપ્લિકેશન નાખી દીધી। હોય છે નેતા અહીંયા આવવાનો હોય છે તો એથી ગાડી હટાવી દે છે। એક સેકન્ડ, એક મિનિટ આપણે ઓબ્જેક્શન, આજે આપણે એમને કોઈ એ નેતા આવવાનો હોય છે તો રોડ સાફ કરાવી દે છે, ગાડી હટાવી દે છે, તો એ બંધ કેમ નથી બનતો? છોકરો અતિશય ગંભીર હાલતમાં છે, જેનો બી છોકરો છે એને તો છોકરો ગયો, પણ કેટલી ફાસ્ટમાં ચલાવી હશે કે એનું જે હેલ્મેટ પહેરે છે કચરાઈ ગયું છે। તમે ત્યાં ફોટો લો, બસની આગળનો તમે ફોટો લો, ટોટલી બ્લોક થઈ ગયું છે, બરાબર છે આ રીતનું। એટલે તમે અમારા તરફથી, પબ્લિક તરફથી એ છે કે જ્યાં બી આ રીતે ફાસ્ટ ચલાવે છે ગાડી એનું કંટ્રોલમાં કરાવો અને બીજું કે દરેક જગ્યાએ બમ્પ લગાવડાવો સર, બરાબર। ઈરાદન સિટી ફ્લેટ છે ત્યાં ચોકડીની અંદર જ અમે રહીએ છીએ। દરરોજ 1-2 દિવસે એક્સિડન્ટ થાય છે આવા ગંભીર ડેલી એક્સિડન્ટ થાય છે। નથી કોઈ બમ્પ બનતો કે નથી કોઈ અહીંયા કોઈ કાળજી લેવાતી કે કંઈ નથી, બધા પૂર ઝપાટે આવે છે ને જાય છે, દરરોજ એક્સિડન્ટ થાય છે।